બાળક અવાજ સંભળાય છે? હા સર. ઓકે. તો મિત્રો આપણે ગયા પીરિયડમાં પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં આપણો જે છેલ્લો ટોપિક છે એની ચર્ચા આપણે કરતા હતા અને એ ટોપિક છે પ્રાદેશિક ગુણકનો સિદ્ધાંત. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ગુણક ને ગુણાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એને આપણે મલ્ટીપ્લાયર એવો શબ્દ પ્રયોગ પણ એના માટે કરીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સામાન્ય જે અર્થશાસ્ત્ર છે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ એના ઘણા બધા જે ખ્યાલો છે એ પૈકીનો ગુણકનો સિદ્ધાંત પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું જ એક પ્રદાન છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગુણકની સર્વપ્રથમ જે સમજૂતી આપેલી હતી તે ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે RF કહાન નામના અર્થશાસ્ત્રીએ રોજગારી ગુણક ના ખ્યાલ દ્વારા ગુણકનો સિદ્ધાંત સર્વપ્રથમ આર્થિક જગત સમક્ષ આપ્યો. અને આપણે જોયું તે પ્રમાણે કે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે પ્રારંભિક મૂડીરોકાણ થતું હોય અને એને પરિણામ સ્વરૂપ મેં કીધું તેમ કે જે કંઈ પણ પ્રાથમિક રોજગારો ઊભા થાય તે અમુક ચક્રના અંતે કુલ રોજગારોમાં વધારો કરે છે. એટલે બીજા અર્થમાં જો આપણે સમજવું હોય તો એ રીતે પણ સમજી શકીએ કે ભાઈ મંદી જ્યારે અર્થતંત્રમાં પ્રવર્તતી હોય અને મંદીના સમયમાં જો સરકાર એવું ઈચ્છતી હોય કે અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિને દૂર કરી અને રોજગારીમાં વધારો કરવો છે તો મંદીના સમયે સરકાર જ્યારે મૂડીરોકાણ કરે છે તો એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ પ્રાથમિક રોજગારી ઊભી થાય જેને આપણે પ્રાઇમરી એમ્પ્લોયમેન્ટ અથવા તો ઓટોનોમસ એમ્પ્લોયમેન્ટ તરીકે પણ ઓળખી શકીએ તે આવી કેટલીક પ્રેરિત રોજગારી જેને આપણે ઇન્ડ્યુસ્ડ એમ્પ્લોયમેન્ટ કહીએ છીએ એનું સર્જન કઈ રીતે કરે છે એની સમજૂતી આપણને રોજગારી ગુણકનો ખ્યાલ આપે છે. એટલે આપણે ટૂંકમાં કેવું હોય તો કે ભાઈ રોજગારી ગુણક એટલે અર્થતંત્રમાં શરૂઆતમાં થતા મૂડીરોકાણને પરિણામ સ્વરૂપ સર્જાતી જે પ્રાથમિક રોજગારી છે એને લીધે છેવટે કુલ જે રોજગારીમાં વધારો થાય તે બંને વચ્ચેનું પ્રમાણ રેશિયો એટલે રોજગારી ગુણકનો ખ્યાલ.
અને એનું આપણે સૂત્ર પણ જોઈ ગયા કે ભાઈ કે ડેશ બરાબર ડેલ્ટા n1 છેદમાં ડેલ્ટા n2. ઓકે, ત્યાર પછીનો આપણે જે બીજો ખ્યાલની ચર્ચા કરતા હતા અને એ જે છે તેને આપણે કેઇન્સનો મૂડીરોકાણ ગુણક કહીએ છીએ. અને એમાં પણ આપણે જોયું તે પ્રમાણે કે જ્યારે અર્થતંત્રમાં કોઈ પણ રોકાણ કરવામાં આવે, મૂડીરોકાણ કરવામાં આવે, વધારાનું રોકાણ કરવામાં આવે ત્યારે આવકનું જે સર્જન છે તે અનેક ગણું થતું આપણને જોવા મળે છે. એટલે પ્રારંભિક મૂડીરોકાણ જ્યારે અર્થતંત્રમાં થતું હોય તો એને પરિણામ સ્વરૂપ જ્યારે પ્રાદેશિક અર્થતંત્રની આવકમાં જે અનેક ગણો વધારો થાય છે એનું પ્રમાણ અથવા તો રેશિયો એટલે ગુણક, મૂડીરોકાણ ગુણક. અને આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે મૂડીરોકાણ ગુણક કેનું મૂલ્ય એ આવકમાં થતા ફેરફાર છેદમાં મૂડીરોકાણમાં થતા ફેરફાર આ બે વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ છે. એને આપણે કેઇન્સનો જે આ મૂડીરોકાણ ગુણક છે તેને આપણે મૂડીરોકાણ ગુણક તરીકે ઓળખીએ છીએ, રોકાણ ગુણક તરીકે ઓળખીએ છીએ અને આવક ગુણક તરીકે પણ ઓળખવામાં આવે છે. એના માટે 3 શબ્દ પ્રયોગ કરવામાં આવે છે: મૂડીરોકાણ ગુણક, રોકાણ ગુણક અને ત્રીજો એ જે છે તે આવક ગુણક. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેઇન્સે આપેલો જે મૂડીરોકાણનું જે સૂત્ર છે તે કે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ છે. અને આ મૂડીરોકાણનું ગુણકનું મૂલ્ય એક તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રદેશની અંદર થતા જે મૂડીરોકાણ છે એના પર આધારિત છે. અને બીજી જે બાબત જે છે એ લોકોની જે સીમાંત વપરાશ વૃત્તિ છે, બીજા અર્થમાં જો એનો વિરોધ અર્થ આપણે વિચારીએ તો લોકોની જે સીમાંત બચત વૃત્તિ છે એ ગુણક મૂલ્ય, મૂડીરોકાણ ગુણક મૂલ્યને અસર કરે છે. અને ગઈકાલે આપણે એ ચર્ચા કરી ગયા છે કે ભાઈ કે બરાબર છેદમાં 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ. અને ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય કે બરાબર 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ, અથવા તો તમે એને બીજી રીતે પણ મેં કીધું તેમ કે બચત વૃત્તિ જો આપણે જાણતા હોઈએ તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે 1ના છેદમાં સીમાંત બચત વૃત્તિ. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે ગુણકનું જે મૂલ્ય છે તે ખાસ કરીને પ્રદેશની અંદર લોકોની જે વપરાશ વૃત્તિ છે, ઉપભોગ વૃત્તિ છે, એના પર નિર્ભર રહે છે એમ આપણે કહી શકીએ. એટલે ગુણકને, મૂડીરોકાણ ગુણકને સીમાંત વપરાશ વૃત્તિ સાથે ગાઢ સંબંધ છે એમ આપણે કહી શકીએ. કે લોકોની જો સીમાંત વપરાશ વૃત્તિ વધે તો તેટલા અંશે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય વધે છે. એટલે આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિ અને મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય એ બે વચ્ચે સપ્રમાણ સીધો સંબંધ જોવા મળે છે. સીમાંત ઉપભોગ વૃત્તિ કે વપરાશ વૃત્તિ જો નીચી હોય તો આપણે એમ કહીએ કે ગુણકનું મૂલ્ય પણ નીચું નક્કી થાય છે. અને ગઈકાલે આપણે એના 2 ઉદાહરણો પણ જોઈ ગયા. પહેલું ઉદાહરણ આપણે જોયેલું હતું કે ભાઈ ધારો કે પ્રદેશના લોકોની જે વપરાશ વૃત્તિ છે એ 0.5 છે. 0.5 નો મતલબ આપણે એવો કરી શકીએ કે લોકોની જે આવક છે એનો 50% ભાગ એ વપરાશ કરે છે અને 50% ભાગ એ બચાવે છે. તો આપણે જોયું તે પ્રમાણે કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય એ આપણને 2 જેટલું જોવા મળેલું હતું.
પછી આપણે જોયું તે પ્રમાણે કે ધારો કે મૂડીરોકાણ વપરાશ વૃત્તિનું મૂલ્ય આપણે 0.8 લીધું, એટલે કે 8/10 લીધું, ત્યારે આપણે એ સૂત્રમાં આપણે મૂક્યું તો આપણને ગુણકનું મૂલ્ય, મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય 5 જેટલું મળ્યું. એટલે સીમાંત વપરાશ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ જો વધારે હોય તો સ્વાભાવિક છે કે પ્રદેશમાં મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય ઊંચું આવે. તો મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય ઊંચું આવે એનો મતલબ આપણે એવો કરી શકીએ કે પ્રદેશની આવક અને પ્રદેશમાં થતું નવું મૂડીરોકાણ એ બે વચ્ચેનો જે સંબંધ છે એ ગુણક મૂલ્ય જેટલો હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે ગુણકનું મૂલ્ય, મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય જો ઊંચું આવે તો પ્રદેશમાં જેટલું પણ મૂડીરોકાણ કરવામાં આવે એને લીધે પ્રદેશની આવકમાં ખૂબ વધારો થાય. એટલે આપણે જોઈએ છે કે ભાઈ સરકાર છે, આપણે તમે થોડાક સમયાંતરે જોવું છો કે ભાઈ ગુજરાતમાં બહારના જે કંપનીઓ છે, વિદેશની કંપનીઓ છે, એને ગુજરાતમાં શા માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આ રીતે આખી મીટ કરે છે, ગોઠવે છે કે ભાઈ વિદેશી રોકાણકારો આવે અને ગાંધીનગરમાં આપણા મુખ્યમંત્રી, ઔદ્યોગિક મંત્રી, રાજ્યના એ બધા શું કરે છે, આવા વિદેશી નિયોજકો છે તેને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આકર્ષે છે. અને એનું ફળ આપણને મળે છે કે ઘણી બધી કંપનીઓ નવું ને નવું મૂડીરોકાણ ગુજરાતમાં હાથ ધરતી હોય છે. એટલે ગુજરાતના લોકોની આવક, જેને આપણે કહીએ ને કે પ્રાદેશિક આવક, ગુજરાત રાજ્યની જે આવક છે, કુલ રાજ્યની આવક છે તે, અને ગુજરાતના લોકોની માથાદીઠ આવક, એનું મુખ્યત્વે કારણ જ એ છે કે અહીંયા મૂડીરોકાણ થાય છે અને એને પરિણામ સ્વરૂપ એ ગુજરાતની આવકમાં વધારો થાય, અને ગુજરાતની આવકમાં વધારો થાય તો ગુજરાતના લોકોની માથાદીઠ આવકમાં પણ વધારો થતો જોવા મળે છે આપણને. તો આ રીતે આપણે મૂડીરોકાણ ગુણક મેળવી શકીએ છીએ કે જો પ્રદેશની સીમાંત વપરાશ વૃત્તિ જાણતા હોય, ક્યાં તો સીમાંત બચત વૃત્તિ જાણતા હોય, ક્યાં તો આપણે મૂડીરોકાણ કેટલું થાય છે એના પર આધારિત આપણે આવકનું પ્રમાણ મૂડીરોકાણ ગુણકના મૂલ્ય પ્રમાણે મેળવી શકીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ જે મૂડીરોકાણ ગુણકનો જે ખ્યાલ છે, બરાબર, એ મૂડીરોકાણ ગુણકનો જે ખ્યાલ આપેલો છે કેઇન્સે, તેની કેટલીક મર્યાદાઓ પણ છે. કે દાખલા તરીકે આપણે એમ કહી શકીએ કે કેઇન્સે જ્યારે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ આપેલો છે ત્યારે કેઇન્સ એવું કહેવા માંગે છે કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો જે છે તે કેવા છે, વણવપરાયેલા છે, ફાજલ છે, ઉત્પાદન શક્તિ ફાજલ પ્રવર્તે છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રમાં જેવું નવું મૂડીરોકાણ થાય છે એ સહેજ પણ સમયના વિલંબ વગર જ ગુણકની બધી અસર એ અર્થતંત્રની, પ્રાદેશિક અર્થતંત્રની આવક પર સીધી થતી જોવા મળે છે. અને ગુણક મૂલ્ય પ્રમાણે નવા મૂડીરોકાણના પરિણામે, વધારાના મૂડીરોકાણના પરિણામે પ્રદેશની આવકમાં અનેક ગણો વધારાનો ચમત્કાર સર્જાય છે. તો આ આપણે બેઝિકલી ધારણા એણે કરેલી છે કેઇન્સે, જ્યારે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ આપ્યો ત્યારે. બીજી ધારણા જે આપણે એમ કહીએ કે એણે જે કરેલી છે તે કેઇન્સે, કે સીમાંત વપરાશ વૃત્તિ જે છે તે લોકોની સ્થિર રહે છે, એમાં બહુ ઝાઝો બદલાવ આવતો નથી. આ બીજી ધારણા એમની હતી. અને ત્રીજી ધારણા એમની જે હતી કે અર્થતંત્ર એ બંધિયાર અર્થતંત્ર છે.
એટલે કે બાહ્ય જગતની સાથે કોઈક આર્થિક વ્યાપારિક સંબંધ જોવા મળતો નથી. આ ધારણાઓના આધારે એમણે મૂડીરોકાણ ગુણકનો સિદ્ધાંત આપેલો છે, મૂડીરોકાણ ગુણકનો ખ્યાલને સમજાવેલો છે. પણ વાસ્તવમાં આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્ર ધારો કે આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારીની અવસ્થાએ કામ કરે છે. અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનો બેરોજગાર નથી. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે બેરોજગારી નથી એટલે આપણે નવું મૂડીરોકાણ જે થાય છે એ ખરેખર આવક અને રોજગારીમાં વધારાના બદલે એ ભાવ સપાટીમાં વધારો પ્રેરે. પહેલી અસર આ થાય. બીજું આપણે એમ કહીએ છીએ કે જ્યારે પણ નવું મૂડીરોકાણ કરવામાં આવે છે તો ગુણક મૂલ્ય પ્રમાણે સીધી તરત જ સમયના બગાડ વગર એની આવક પર અસર થાય છે, પણ વાસ્તવમાં એવું હોતું નથી. ત્રીજી વસ્તુ આપણે જાણીએ છીએ તે પ્રમાણેની જે ધારણાઓ છે તે જેની મોટાભાગની મર્યાદાઓ છે કે લોકોની જે સીમાંત વપરાશ વૃત્તિ છે, ઉપભોગ વૃત્તિ છે તે સ્થિર રહે છે. પણ આપણે આગળ જોઈએ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં કે ભાઈ સીમાંત વપરાશ વૃત્તિને, બચત વૃત્તિને અસર કરતા આત્મલક્ષી પરિબળો છે, બાહ્યલક્ષી પરિબળો છે, બાહ્ય પરિબળો છે. ઘણા બધા પરિબળો છે કે જે લોકોની વપરાશ વૃત્તિને એટલે કે બચત વૃત્તિને બીજા અર્થમાં જો આપણે કેવું હોય તો લોકો બચત શા માટે કરે છે, તો ઘણા બધા હેતુ આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જોઈ ગયેલા હતા. તો આપણે એમ કહીએ કે સીમાંત વપરાશ વૃત્તિને અસર કરતા ઘણા બધા પરિબળો છે. એટલે આપણે એમ કહી શકીએ કે સીમાંત વપરાશ વૃત્તિ એ સ્થિર નથી રહેતી, એમાં બદલાવ આવે છે. બીજું આપણે એવું બી કહી શકીએ કે ભાઈ જ્યારે પ્રદેશમાં નવું મૂડીરોકાણ કરવામાં આવે અને પ્રદેશની આવકમાં વધારો થાય, પણ આપણે માનીએ કે ભાઈ એ જે આવક છે એનો જો અન્ય પ્રદેશની વસ્તુઓની ખરીદી માટે જો ઉપયોગ કરવામાં આવે તો આયાતનું પ્રમાણ વધારે છે. એટલે ખરેખર આપણે એમ કહીએ કે આયાતનું પ્રમાણ વધારે છે એ પ્રદેશની આવક ઓછી કરે છે. તો આપણે એમ કહી શકીએ કે ગુણકનું મૂલ્ય ઓછું નિર્ધારિત થાય. તો આપણે એમ કહીએ કે જે આવક પ્રવાહના જે બહિસ્ત્રાવો છે ખાસ કરીને, બરાબર છે, તો એને લીધે આપણે એમ કહી શકીએ કે ગુણક ના મૂલ્ય પર એની અસર થતી આપણને જોવા મળે. કારણ કે આપણે જોઈ ગયેલા છે કે ભાઈ મોટે ભાગે લોકોની જે સીમાંત વપરાશ વૃત્તિ છે તે એકમ કરતા ઓછી હોય છે. એટલે સ્વાભાવિક છે કે એક વખત એક સ્તરે એટલે કે પ્રથમ કક્ષાની જ્યારે આવકનું સર્જન થાય તો ત્યાર પછીના અનુગામી તબક્કાઓ છે તેમાં આવકનું સર્જન ક્રમશઃ ઘટતું જતું હોય. કારણ કે આવક વધે છે તેમ તેમ સીમાંત વપરાશ વૃત્તિ ઘટવાનું વલણ દર્શાવે છે. આપણે એ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જોઈ ગયા. એટલે આપણે એમ કહીએ કે અંતે એવું થાય કે આવક સર્જનનો જે પ્રવાહ છે તે સુકાઈ જાય. બીજા અર્થમાં આપણે એમ કહીએ તો જો વ્યવહારિક ભાષામાં આપણે કેવું કે આવક સર્જનનો પ્રવાહ જે અવિરત ચાલવો જોઈએ તો ગુણકનું મૂલ્ય વધે અથવા તો મૂડીરોકાણની અસર પ્રદેશની આવક પર થાય. પણ અધવચ્ચે આપણે એમ કહીએ છીએ કે ઘણા બધા કારણોસર આવક સર્જનનો જે પ્રવાહ છે તે આગળ વધતો અટકી જાય છે. બીજું આપણે એમ કહીએ કે ભાઈ અર્થતંત્રમાં ઘણા એવા પરિબળો બી ઊભા થતા હોય. વાસ્તવિક જગતમાં આપણે જોઈએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં એવા ઘણા બધા પ્રભાવો આપણે કહીએ કે પરિબળો એવા ઊભા થાય
કે જે આવક સર્જનનો જે અવિરત પ્રવાહ છે, એટલે કે મૂડીરોકાણની અસર જે આવક પર થાય છે, એક સાયક્લિક લેવલે થતી હોય, પ્રવાહના સ્વરૂપમાં થતી હોય, તો અર્થતંત્રના કેટલાક એવા પરિબળો ઊભા થાય કે જે આવક સર્જનના પ્રવાહને અધવચ્ચેથી સૂકવી નાખે. તો આવી રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત લોકો પાસે જે આવક આવે અને કોઈક એક બીજા કારણસર એ આવક જે છે તે નિષ્ક્રિય થઈ જતી હોય, તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ગુણકનું મૂલ્ય નીચું નક્કી થાય અને આવક સર્જન ઓછી થાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે મૂડીરોકાણ થાય અને એમાં ઉત્પાદનના સાધનો જે કામે લાગે અને એને જે આવક પ્રાપ્ત થાય, એ પ્રાપ્ત થયેલી આવકમાંથી જ્યારે પાછલા દેવાની કોઈ ચૂકવણી કરતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આવક સર્જનનો પ્રવાહ એ આગળ ચાલે નહીં. એ જ રીતે કોઈક જૂની જામીનગીરીઓ ખરીદે, શેરો ખરીદે, વધેલી આવકમાંથી અન્ય પ્રદેશની ચીજ વસ્તુઓ આયાત કરે, ઘણા એવું બી કરે કે ભાઈ વધેલી આવકને ખર્ચવાને બદલે રોકડ પસંદગી તરીકે હાથ પર રાખે. ઘણા એવા પણ બને કે ભાઈ વધે, ઘણા એવા લોકો પણ આપણને રિયલ અર્થતંત્રમાં જોવા મળે કે ભાઈ વધેલી આવક છે તો તેને ફિક્સ ડિપોઝિટમાં, બાંધી મુદતની થાપણોમાં, બેંકમાં મૂકી દે નિષ્ક્રિય થાપણ તરીકે, તો પણ આપણે એમ કહીએ કે આવક સર્જન એ ઘટી જાય. એવી જ રીતે આપણે એમ કહીએ કે અર્થતંત્ર, પ્રાદેશિક અર્થતંત્રની જે ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે એના ભાવમાં જો વધારો થાય તો આવકનો બહિસ્ત્રાવ જે છે એ આપણે એમ કહીએ કે ઘટી જાય છે. એટલે આવકનો બહિસ્ત્રાવ આપણે કહીએ કે આવક જે સર્કલમાં ફરવી જોઈએ તે નહીં થાય, પણ અન્ય માર્ગે જતી રહે. કારણ કે ભાવો વધે એટલે આવકનો કેટલોક જે ભાગ છે તે વપરાશ આવક અને રોજગારીમાં વધારો કરવાને બદલે પહેલાના જેટલી જ વસ્તુઓ ખરીદવા પાછળ એ નાણું ખર્ચાઈ જાય, કારણ કે ભાવ વધેલા છે એટલા માટે. એ જ રીતે આપણે એવું પણ વિચારી શકીએ કે જ્યારે દાખલા તરીકે અર્થતંત્રમાં, પ્રદેશના અર્થતંત્રમાં, રાજ્યના અર્થતંત્રમાં કોઈક સરકાર દ્વારા વધારાનું નવું મૂડીરોકાણ થતું હોય, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્ર જો મૂડીરોકાણ ઘટાડે તો આપણે એમ કહીએ ને કે ભાઈ એક બાજુ સરકાર મૂડીરોકાણ વધારે છે. ધારો કે સરકારે 1,000 કરોડ રૂપિયાનું રોકાણ દક્ષિણ ગુજરાતમાં કર્યું, પણ સરકારે 1,000 કરોડ રૂપિયાનું રોકાણ દક્ષિણ ગુજરાતમાં કર્યું, પણ ઉત્તર ગુજરાતમાં ખાનગી મૂડીરોકાણ કરનારાઓએ, ખાનગી કંપનીઓએ 1,000 કરોડ રૂપિયાનું ધારો કે મૂડીરોકાણ ઘટાડ્યું, તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ આપણને એક બાજુ એવું લાગે કે ભાઈ નવું મૂડીરોકાણ થયું, પણ બીજી બાજુ આપણે જોઈએ તો અમુક જે ખાનગી ક્ષેત્ર છે તેમાં મૂડીરોકાણ ઘટાડતા બી હોય. તો આવું જ્યારે થાય ત્યારે આપણે એમ કહીએ કે ગુણક મૂલ્ય પ્રમાણે આવકનું સર્જન થતું જોવા મળતું નથી. એટલે ગુણકનું આ આપણે મર્યાદા છે, મૂડીરોકાણ ગુણકની આ શું છે? મર્યાદા છે. તો બીજું ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પ્રારંભિક મૂડીરોકાણ કરવામાં આવતું હોય અને સામાન્ય રીતે રોજગારીમાં વધારો થાય, બરાબર, આવકમાં વધારો થાય, રોજગારીમાં વધારો થાય, એવું આપણને આ ગુણકના મૂલ્ય પરથી ખબર પડે છે. પણ આવક વધારો કે રોજગારી વધારો સમયના કેટલા ટાઈમ પીરિયડમાં થાય તે અંગે આપણને આ ગુણક ઇંચના મૂડીરોકાણ ગુણક પરથી ખબર નહીં પડતી કે ભાઈ સરકારે કોઈ પ્રોજેક્ટ નાખ્યો તો આવક અને રોજગારી કેટલા સમયગાળા માટે થશે, કેટલા સમયગાળાને અંતે થશે, એવી કોઈ સ્પષ્ટતા આપણને આમાં જોવા મળતી નથી.
એ જ રીતે આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ પણ નવું મૂડીરોકાણ થાય અને પરિણામ સ્વરૂપ પ્રાઇમરી અથવા તો જેને આપણે પ્રાથમિક આવક સર્જન કહીએ છીએ, તો પ્રાથમિક આવક જે સર્જન થાય એ વપરાશી વસ્તુઓ ખરીદવા માટે ખર્ચાય અને પરિણામે આનુષંગિક આવકનું સર્જન થાય. અને ખાસ કરીને મેં કીધું તેમ કે ગુણકના જે વિશ્લેષણમાં એ રોજગારી ગુણક હોય કે મૂડીરોકાણ ગુણક હોય, વપરાશી વસ્તુઓ એ આનુષંગિક આવક અને રોજગારી સર્જવાનું મુખ્ય માધ્યમ છે એમ આપણે કહી શકીએ. પણ લોકો જ્યારે આપણે એમ કહીએ કે તેમની આવકમાંથી વપરાશી વસ્તુઓ ખરીદવા તૈયાર હોય પણ વપરાશી વસ્તુઓનો જથ્થો પૂરતો જો ન હોય તો બજારમાં આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુની માંગ કરવામાં આવે છે, પણ વપરાશી વસ્તુનો પુરવઠો જ જો નહીં હોય તો એની બે અસર પડે. કાં તો લોકો વપરાશી વસ્તુની માંગ ઘટાડે અથવા તો આવક જે સર્જનનો પ્રવાહ છે તે મંદ પડી જાય. જો વસ્તુની માંગ જો યથાવત ચાલુ રહે તો વસ્તુઓના ભાવો વધે, અને ભાવ વધારો આગળ જ આપણે ચર્ચા કરી ગયા આગળના મુદ્દામાં જ કે ભાવ વધારો એ આવક સર્જનમાં બહિસ્ત્રાવો ઉત્પન્ન કરે છે, છિદ્રો ઉત્પન્ન કરે છે. બીજું કેન્સ આપણને કીધું તે પ્રમાણે બીજી મર્યાદા પણ આપણે બતાવી શકીએ કે ભાઈ મૂડીરોકાણ ગુણકના ખ્યાલની સમજૂતી આપતા કેન્સ એવું કહે છે કે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી છે, અને અપૂર્ણ રોજગારી હોય તો જ ગુણકને લીધે ગુણક મૂલ્ય પ્રમાણે પ્રારંભિક મૂડીરોકાણ એ પ્રદેશની કુલ આવકમાં વધારો કરે છે. પણ જો અર્થતંત્રમાં મેં કીધું તેમ કે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પ્રવર્તમાન હોય તો શું થાય? તો કે આવક અને રોજગારી વધવાને બદલે ભાવ સપાટીમાં વધારો થાય છે, જે ફુગાવાને જન્મ આપે છે. બીજું આપણે એ રીતે પણ કહી શકીએ કે કેન્સે જે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ આપ્યો એમાં શરૂઆતમાં જે પ્રારંભિક મૂડીરોકાણ ની વપરાશી ખર્ચ પરની અસરો એમણે સમજાવેલી આપણને જોવા મળે છે. પણ પ્રારંભિક જે મૂડીરોકાણ થાય છે, ઓકે, એને પરિણામે અન્ય મૂડીરોકાણ પર જે અસર થાય છે એની એને સમજૂતી નથી આપી. ખાલી કેન્સ આપણને ત્યાં કહીને અટકી જાય છે કે પ્રારંભિક મૂડીરોકાણ થાય છે તો ઉત્પાદનના સાધનો જે આવક પ્રાપ્ત કરે છે એનાથી વપરાશી વસ્તુઓની માંગ વધે છે. પણ સિક્કાની બીજી બાજુ એવી પણ છે કે પ્રારંભિક અથવા તો નવું મૂડીરોકાણ જ્યારે થાય છે એને પરિણામ સ્વરૂપ જ્યારે ઉત્પાદનના સાધનો જે આવક પ્રાપ્ત કરે છે એ આવકને હંમેશા એ વપરાશી ચીજ વસ્તુઓ પાછળ જ ખર્ચે છે એવું આપણે કહી શકીએ નહીં. ઘણા એ વધેલી આવકમાંથી મૂડીરોકાણ પણ કરે છે. મેં કીધું તેમ કે ભાઈ આપણે ડેમ બનાવવાનો પ્રોજેક્ટ હોય તો ઘણા બધા સપ્લાયરોને એ રેતી છે, કપચી છે, ઈંટ છે, સિમેન્ટ છે, સ્ટીલના સળિયા છે, મજૂરો છે, આ બધાને આવક ઊભી થાય. તો બધા જે આવા જે આવક પ્રાપ્ત કરે છે તે કઈ બધા જ વપરાશી વસ્તુઓ પાછળ નથી ખર્ચા. કોઈક નવી ટ્રક પણ લાવે, કોઈ મૂડીરોકાણ બી કરે, આપણે એમ કહીએ ને, કોઈ નવું ટ્રેક્ટર લાવે, કોઈ નવા ટેન્કર લાવે, અન્ય જે ધંધાકીય સાધન છે તેમાં મૂડીરોકાણ કરે. તો આ જે મૂડીરોકાણ પરની અસર છે તેને કેન્સે સમજાવેલી આપણને જોવા મળતી નથી. પણ આપણને વપરાશી વસ્તુની માંગ વધે છે એટલે વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં જ માંગમાં વધારો થાય છે, મૂડીરોકાણમાં વધારો થઈ જાય એવું સમજાવે છે. પણ મેં કીધું તેમ કે મૂડી સાધનોની જો માંગમાં વધારો થાય તો મૂડી સાધનોનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ સર્જાય. તો
એ વપરાશની જે મૂડીરોકાણ પરની જે અસર છે એની સમજૂતી આપણને અહીંયા જોવા મળતી નથી. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ આ જે મૂડીરોકાણનો ગુણકનો ખ્યાલ છે એની કેટલીક મર્યાદાઓ પણ છે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ત્યાર પછીનો જે સિદ્ધાંત છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનો છે, ઘણી બધી વખત પૂછાયેલો સિદ્ધાંત છે. અને એ જે સિદ્ધાંત છે તેને આપણે જો પેપર સેટર પરીક્ષામાં ગમે તે શબ્દ પ્રયોગ કરે, પહેલો શબ્દ પ્રયોગ એવો પણ થાય કે નિકાસ આધારનો સિદ્ધાંત સમજાવો મર્યાદા સહિત, અથવા તો નિકાસ આધાર ગુણકના સિદ્ધાંતની વિગતે સમજૂતી આપો. નિકાસ આધાર ગુણક, ગુણક શબ્દ પણ ઉમેરે અંદર. એક્સપોર્ટ બેઝ મલ્ટીપ્લાયર ઇંગ્લિશમાં એને આપણે એવું કહીએ. અને બીજો જે આ જ પ્રશ્નનો જવાબ પણ પ્રશ્ન તમને અલગ રીતે પૂછે એ છે આર્થિક આધારનો સિદ્ધાંત. સેમ જ છે બંને, કોઈ ફેર નથી બેઝિકલી. તો ઇકોનોમિક બેઝ થિયરી જેને આપણે કહીએ છીએ તે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે નિકાસ આધારનો સિદ્ધાંત અથવા નિકાસ આધાર ગુણક, પરીક્ષામાં ટૂંક નોંધમાં બી પૂછે આર્થિક આધાર ગુણક કે નિકાસ આધાર ગુણક ની ટૂંક નોંધના વિશે ટૂંક નોંધ લખો. તો સામાન્ય રીતે આપણે કીધું તેમ કે 1931માં પહેલો રોજગારી ગુણકનો ખ્યાલ RF કહાને આપ્યો. 1936માં ધ જનરલ થિયરીમાં કેઇન્સે મૂડીરોકાણ ગુણકનો ખ્યાલ આપ્યો. પણ કેઇન્સે જે મૂડીરોકાણ ગુણકનું જે વિશ્લેષણ આપેલું છે એના સંપર્કમાં આવ્યા પહેલા જ આપણે એમ કહીએ ખાસ કરીને પ્રદેશના, રાજ્યના, વિસ્તારના આર્થિક વિકાસ અને જેને આપણે અર્બન ડેવલપમેન્ટ કહીએ છીએ, શહેરી વિકાસ ના સંદર્ભમાં આ નિકાસ આધાર ગુણકનો ખ્યાલ, નિકાસ આધારનો સિદ્ધાંત, આર્થિક આધારનો સિદ્ધાંત એક ચોક્કસ શેપ અથવા તો જેને આપણે આકાર કહીએ છીએ તે પામી ચૂકેલો હતો. અને આ જે સિદ્ધાંત છે તેની જે રચના છે તે મૂળભૂત આપણે એમ કહીએ કે 1928માં અમેરિકાનું જે બહુ મોટું શહેર છે ન્યુયોર્ક અને તેની આજુબાજુના વિસ્તારમાં એક પ્રાદેશિક સર્વે કર્યો ન્યુયોર્કમાં, અને ન્યુયોર્કની આજુબાજુના જેને આપણે કાઉન્ટી વિસ્તાર કહીએ છીએ એ કાઉન્ટી વિસ્તારમાં આ એક સર્વે કર્યો. અને એમાં જે ન્યુયોર્ક જે છે એનું જે આપણે એમ કહીએ કે ન્યુયોર્ક જ્યાં આવેલું છે એનું જે સ્ટેટ છે એની એક હાઉસિંગ એડમિનિસ્ટ્રેશન કરતી જે ઇન્સ્ટિટ્યુશન છે, એટલે કે રહેઠાણના વહીવટ કરતી જે સંસ્થા છે, જેવી રીતે આપણે ગુજરાતમાં આપણે કહીએ છીએ કે ગુજરાત હાઉસિંગ બોર્ડ, બરાબર? તો એવી રીતે ન્યુયોર્કમાં પણ આ રીતે આખું રેસિડેન્શિયલ એરિયાનું એડમિનિસ્ટ્રેશન કરતી સંસ્થા છે. તો તે સમયે આપણે જોઈએ છે કે ભાઈ અમેરિકા 1928ની આજુબાજુમાં અમેરિકામાં ઉદ્યોગો ધમધમતા હતા અને ન્યુયોર્ક શહેરની જે વસ્તી છે આજે પણ આપણે જોઈએ તો કે વિશ્વના બહુ મોટા શહેરોમાં ન્યુયોર્કની ગણતરી થાય છે, ગીચ શહેરો, ક્રાઉડેડ સિટીઓમાં જેને આપણે કહીએ છીએ કે બહુ મોટું સિટી છે. તો તે વખતે આપણે એમ કહીએ કે આ ન્યુયોર્કની જે સર્વે થયો કે ભાઈ જે વસ્તી વધતી હતી ન્યુયોર્ક શહેરમાં, તો એ ન્યુયોર્ક શહેરમાં જે વસ્તી વધતી હતી તો ભવિષ્યમાં અમુક વર્ષના અંતે વસ્તી કેટલી વધશે એનું અંદાજો મેળવવા માટે હવે મૂળ એની પાછળનું જે ગણિત હતું એ લોકોનું આ સર્વે કરવાનું કે ભાઈ વસ્તી જો વધે તો આપણે એમ કહીએ ને
કે ભારતમાં ઝૂંપડપટ્ટીઓનું નિર્માણ થાય, પણ અમેરિકા વિકસિત દેશ એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ વધતી વસ્તી છે તો એ લોકોને મકાનોની કઈ રીતે સગવડતા ફાળવી શકાય. એટલે મકાનો માટેની ભવિષ્યમાં આ જ વસ્તીના વધારાને દરને લીધે આપણે એમ કહીએ કે ભવિષ્યમાં ન્યુયોર્કમાં કેટલા મકાનોની જરૂરિયાત ઊભી થશે. અને આજે આપણે એમ કહીએ કે વસ્તીમાં વધારો થઈ રહેલો છે, ન્યુયોર્ક શહેરનો જે વિકાસ થઈ રહેલો છે તે શાના લીધે થાય છે. આ બધા ઘણા બધા પાસાઓથી આવી મોજણી કરવાની હતી. અને આ આપણે એમ કહીએ કે ઘણા બધા ડાયમેન્શન હતા, એના આર્થિક હતા, સોશિયલ હતા, પોલિટિકલ હતા. મોજણીને ખાલી એક જ લક્ષ્યાંક નહીં હતો, ઘણા બધા એના એ હતા. પણ આજે એ ન્યુયોર્ક શહેરની જે સર્વે થયો, સર્વેક્ષણ થયું, મોજણી થઈ, એમાં એક એ લોકોએ કોલમો એવી પણ રાખેલી હતી કે વ્યવસાયોનું પણ વર્ગીકરણ એમાં આવી જતું. વસ્તીનો વધારો તો ખરો છે, રહેઠાણનો પ્રશ્ન પણ હતો, પણ સાથે સાથે વ્યવસાયો જે છે એટલે એકમો છે, એ એકમો કઈ રીતના છે, શું ઉત્પાદન કરે છે, એ જે ઉત્પાદન કરે છે તે સ્થાનિક બજારમાં જ વેચાય છે કે બહારના પ્રદેશોમાં કે બહારના રાજ્યોમાં વેચાય છે કે અન્ય દેશોમાં એની નિકાસ થાય છે. તો આ સર્વેક્ષણમાં એક અભ્યાસનો હેતુ આપણો હતો કે ભાઈ વ્યવસાયોનું વર્ગીકરણ. અને એ જે લોકોએ આખું જે વ્યવસાયનું વર્ગીકરણ કર્યું એમાં વ્યવસાયોને એણે બે કેટેગરીમાં વેચ્યા. આ જે સંસ્થા હતી તે રહેઠાણની જે વહીવટી કરતી સંસ્થા હતી તેમાં એકમાં મુખ્ય વ્યવસાયો કે જેઓ શહેરની અથવા તો એ જે ન્યુયોર્ક અને આજુબાજુનો જે પ્રદેશ હતો તે એ મુખ્ય વ્યવસાયો એવા વ્યવસાયો હતા કે એ જે ઉત્પાદન કરતા હતા વસ્તુ કે સેવાનું, એના ખરીદનારાઓ બહારના પ્રદેશના હતા, એટલે કે અન્ય રાજ્યોના હતા. એટલે કે મુખ્ય વ્યવસાયો એ એવા વ્યવસાયો હતા કે જે નિકાસ થતી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતા હતા. એને લોકોએ પહેલી કેટેગરી મુખ્ય વ્યવસાયોમાં ગણી. અને બીજું આપણે એમ કહીએ કે આ નિકાસ કરતા ઉદ્યોગોને જે કંઈ પણ અન્ય વસ્તુની જરૂરિયાત ઊભી થાય એના જે સપ્લાયરો છે, એના જે મેન્યુફેક્ચરરો છે, એને પૂરક વ્યવસાયો એ લોકોએ કીધા. આ એજન્સી આખી જે રહેઠાણનો વહીવટ કરતી એજન્સી. તો પૂરક વ્યવસાયો એ કોની સાથે આનુષંગિક હતા? તો કે ભાઈ નિકાસ કરતા જે એકમો છે એની સાથે આ પૂરક વ્યવસાયોને અમુક પ્રકારનો ચોક્કસ સંબંધ જોવા મળ્યો. એટલે અહીંયા આ લોકોએ એના પરથી એક જજમેન્ટ એવું બાંધ્યું, એક તારણ એવું બાંધ્યું કે જ્યારે પણ આવી જે પ્રાથમિક વ્યવસાયો વાળી રોજગારીમાં, પ્રાથમિક વ્યવસાયો વાળી રોજગારી એટલે વ્યવસાયો કયા પ્રાથમિક વ્યવસાયો? તો કે ભાઈ નિકાસ કરતા જે એકમો છે તેને પાયાના એકમો એ લોકોએ ગણ્યા. કે દાખલા કે કાપડ બનાવતી કંપનીઓ હોય કે આપણા ભારતની વાત કરીએ તો હીરા બનાવતા એકમ હોય, તો હીરાનું માર્કેટ આપણે ભારત કરતા વિદેશોમાં વધારે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ હીરાના જે ઉત્પાદકો છે તેને આપણે મુખ્ય વ્યવસાયો કહીએ, કારણ કે એ નિકાસ પ્રવૃત્તિની સાથે સંકળાયેલા છે એવું આ સિદ્ધાંત આપણને કહે છે. તો હીરા ઉદ્યોગ છે દાખલા તરીકે સુરતનો, તો કે ભાઈ સુરતમાં જેટલા પણ હીરાનું ઉત્પાદન થાય છે એ ભારતના લોકલ માર્કેટમાં બહુ ઓછું એનું વેચાણ છે, પણ એની બધે મોટે ભાગે બેલ્જિયમ છે, યુરોપ છે, ઇંગ્લેન્ડ છે, અમેરિકા છે, આ બધા દેશોમાં નિકાસ થાય છે. તો એને મુખ્ય વ્યવસાયો તરીકે આ સિદ્ધાંત અનુસાર ઓળખવામાં આવ્યા. પણ એની સાથે બી કેટલાક બીજા જોડાયેલા હતા કે ભાઈ દાખલા તરીકે હીરા ઉદ્યોગ છે તો હીરાને ધારો કે ફાઇનલ કરવાનું કામ કરે છે, ઘસીને ભેલ પાડીને બરાબર એને ચમકાવીને પછી બહારના માર્કેટમાં વેચવામાં આવે. પણ હીરા ઉદ્યોગમાં જે જરૂરી મશીનરીઓ છે એ ઉત્પાદિત કરતા એકમો એને પૂરક વ્યવસાયો તરીકે ગણાય. તો અહીંયા એવું કહેવા માંગે છે કે પ્રાથમિક વ્યવસાયો એટલે કે જે નિકાસ પ્રવૃત્તિ સાથે જે સંકળાયેલા વ્યવસાયો છે, ઔદ્યોગિક એકમો છે,
એમાં જો રોજગારીમાં વધારો થાય તો એની સાથે આનુષંગિક સંબંધ ધરાવતા જે પૂરક વ્યવસાયો વાળા એકમો છે એની રોજગારીમાં પણ અમુક ગુણાંક પ્રમાણે વધારો થાય છે. તો કે ભાઈ હીરા ઉદ્યોગમાં જો રોજગારી વધે, મૂડીરોકાણ વધે, તો આ પૂરક વ્યવસાયોમાં પણ મૂડીરોકાણ વધવાનું, રોજગારી વધવાની, આવક વધવાની. તો આપણે એમ કહીએ કે પૂરક વ્યવસાયોમાં મુખ્ય વ્યવસાયોને લીધે જે રોજગારીમાં વધારો થાય તો એમાં કામ કરનારા જે રોજગારો છે તે મોટે ભાગે કેવા છે? સ્થળાંતરિત રોજગારો છે. કે ભાઈ સુરત પોતાના નથી, સુરત જિલ્લાનું નથી, સુરતને એક આપણે પ્રદેશ ગણીએ તો આ બધા ભાવનગરના છે, જામનગરના છે, જુનાગઢના છે, પાલનપુરના છે. આપણે એમ કહીએ કે હીરા ઉદ્યોગમાં જે કામદારો છે તે એકલા નથી આવતા, પાછા એને ફેમિલીને પણ સાથે લાવે છે, એને કુટુંબીજનોને પણ સાથે લાવે છે. એટલે આપણે એમ કહીએ કે દરેક જે કામદાર છે, શ્રમિક છે, તે શ્રમિક પર આધારિત જે કુટુંબના સભ્યો છે તે પણ કોઈક ને કોઈક ચોક્કસ સંખ્યામાં શહેરમાં વસવાટ કરવા માટે આવે છે. તો એના પરથી કે ભાઈ જે પૂરક વ્યવસાયોમાં કે મુખ્ય વ્યવસાયમાં રોકાયેલો જે શ્રમિક છે એને લીધે એના પર આધારિત જે કુટુંબના સભ્યો છે એ પણ જતે દિવસે એ શહેરમાં આવીને વસવાના છે. એટલે એના પરથી ભવિષ્યમાં આ શહેરની વસ્તી કેટલી રહેશે, શહેરનું પોપ્યુલેશન કેટલું રહેશે અને એના પરથી મકાનોની માંગ કેટલી ભવિષ્યમાં થશે એનો અંદાજ કાઢી શકાય. ઓકે, તો નિકાસ આધાર જે સિદ્ધાંત છે તેના મૂળ આપણને અહીંયા જોવા મળે છે. પાછળથી આપણે એમ કહીએ કે હોમર હોયટ એટલે આપણે તમને યાદ હોય તો આપણે સ્થળ પસંદગીના સિદ્ધાંતોમાં મધ્યસ્થ સ્થળ પસંદગીના સિદ્ધાંતમાં આ નામ આવી ગયેલું છે. હોમર હોયટ નામના જે અર્થશાસ્ત્રી છે અને 1936માં આ જે નિકાસ આધારનો જે સિદ્ધાંત છે તેને પ્રાદેશિક નિકાસના સંદર્ભમાં ખૂબ સારી રીતે સમજાવેલો છે હોમર હોયટે. આ બધા નામ યાદ રાખજો, સાલ રાખજો, કારણ કે MCQમાં ટૂંકા પ્રશ્નના જવાબોમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા. તો મેં કીધું તેમ કે ભાઈ હોમર હોયટે 1936માં નિકાસ આધાર કે જેને આપણે આર્થિક આધારનો સિદ્ધાંત કહીએ છીએ એને પ્રાદેશિક નિકાસ એટલે પ્રદેશ દ્વારા, પ્રદેશના એકમો દ્વારા જે નિકાસ થાય છે, અન્ય પ્રદેશોમાં, અન્ય રાજ્યોમાં જે વસ્તુનું વેચાણ થાય છે એના સંદર્ભની ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજૂતી આપેલી છે. ત્યાર પછી બીજા એક વિચારક હતા આરબી એન્ડ્રુઝ. એ આરબી એન્ડ્રુસે સામાન્ય રીતે આ જે નિકાસ આધારનો જે ખ્યાલ છે, સિદ્ધાંત છે, એ નિકાસ આધારના સિદ્ધાંત દ્વારા પ્રાદેશિક નિકાસ અને પ્રાદેશિક માળખા અને પ્રાદેશિક વિકાસને સમજાવતા ઘણા બધા આર્ટિકલો 1953 થી 56ના સમયગાળા દરમિયાન પ્રસિદ્ધ કર્યા. પ્રાદેશિક નિકાસ છે, પ્રાદેશિક વિકાસનું જે માળખું છે, પ્રાદેશિક આર્થિક વિકાસ છે, એના સંદર્ભમાં આપણે એમ કહીએ કે નિકાસ આધાર ગુણકના ખ્યાલની સમજૂતી આપણને આરબી એન્ડ્રુસના ઘણા બધા લેખો દ્વારા આપણને સમજૂતી પ્રાપ્ત થાય છે. ઓકે, આરબી એન્ડ્રુસ બીજા 1953 થી 56 દરમિયાન એમણે ઘણા બધા આર્ટિકલો લખ્યા. તો હવે આપણે એમ કહીએ કે આ સિદ્ધાંત આપણને કહે છે શું એકચ્યુઅલમાં? તો કે ભાઈ નિકાસ આધાર અથવા તો આર્થિક આધારનો જે સિદ્ધાંત છે એ આપણને એવું સમજાવવાની કોશિશ કરે છે કે કોઈ પણ પ્રદેશ હોય અથવા તો કોઈ પણ શહેર હોય તેના જો વિકાસનો પાયો, તમારી ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે આપણી, એમાં નિકાસનો પાયો પણ એકચ્યુઅલી શબ્દ આવે વિકાસનો પાયો, તેના નિકાસ કરતા ઉદ્યોગોથી નક્કી થાય છે. ફરી પાછું, નિકાસ આધાર કે આર્થિક આધારનો સિદ્ધાંત આપણને એવું સમજાવે છે
કે કોઈ પણ પ્રદેશ, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ શહેર, કોઈ પણ વિસ્તાર ના વિકાસનો જો બેઝિકલી પાયો હોય તો તે એ પ્રદેશમાં, એ શહેરમાં, એ પ્રદેશ બહાર વસ્તુ મોકલનારા, સેવા પ્રદાન કરનારા એકમો, ઔદ્યોગિક એકમોથી નક્કી થાય છે. કારણ કે પ્રદેશની જે આવકનું સર્જન છે, કોઈ પણ શહેર હોય કે કોઈ પણ પ્રદેશ હોય, એની આવકનું સર્જન અને તેનો વિકાસ આપણે એમ કહીએ કે આ નિકાસ કરતા એક્સપોર્ટ બેઝ, જેને આપણે કહીએ ને એક્સપોર્ટ બેઝ, ઇંગ્લિશમાં આપણે કહીએ એક્સપોર્ટ બેઝ ઇન્ડસ્ટ્રી પર આધાર રાખે છે, નિકાસ કરતા ઉદ્યોગો પર આધાર રાખે. કારણ કે આપણે જાણીએ છીએ કે નિકાસની વ્યાખ્યા હું તો કે નિકાસ એટલે અન્ય રાજ્યો, અન્ય દેશો કે અન્ય વિસ્તારના લોકોએ કરેલી માંગ એટલે નિકાસ. એક્સપોર્ટ નો મતલબ હું એની વ્યાખ્યા શું થાય તો કે ભાઈ નિકાસ એટલે પ્રદેશની બહારના લોકોની જે માંગ છે અને તેને સંતોષવા માટે અન્ય પ્રદેશે જે વસ્તુ કે સેવાનો પ્રવાહ મોકલ્યો તેને આપણે નિકાસ કહીએ છીએ. તો કે ભાઈ નિકાસ એ પ્રદેશની બહારના, એ સ્થાનિક શહેર કે પ્રદેશના પરિબળો દ્વારા નક્કી નથી થતી, પણ બહારના પરિબળો દ્વારા નક્કી થાય. એટલે આપણે એમ કહીએ કે નિકાસ એ સ્વતંત્ર પરિબળ છે, સ્વાયત્ત પરિબળ છે, ઓટોનોમસ ફેક્ટર છે. કે પ્રદેશની આવક સાથે એને લેવા દેવા નથી, પણ આપણે એમ કહીએ કે નિકાસ સ્વતંત્ર પરિબળ છે. એટલે નિકાસ જો વધે તો પ્રદેશની આવકમાં વધારો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રદેશ કે કોઈ પણ શહેર છે તેની જો નિકાસમાં વધારો થાય તેમ તે પ્રદેશની આવકમાં વધારો થાય. જો અહીંયા મેં તમને કાલે પણ કીધેલું, પ્રદેશ એટલે રાજપીપળાને પણ તમે પ્રદેશ કહી શકો. પ્રદેશ એટલે કોઈ પણ ચોક્કસ વિસ્તાર. તો દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણા બધા આપણે શહેરો એવા જોઈએ છે, ઘણા બધા નાના મોટા શહેરો એવા જોઈએ કે એ લોકો જે વસ્તુ બનાવે છે તે ત્યાં નહીં વેચાય, એ બહાર વેચાય. આપણે અહીંયા કેળાની વેફર બનાવતા એકમો છે તે શું કરે છે કે ભાઈ સુરત થી ગાડી આવેલી હોય તે લઈ જાય, વડોદરાની હોય તે, ભરૂચ, બધા આપણે એમ કહીએ કે એની બધા અહીંયા સ્થાનિક લોકો એની વપરાશ ઓછી કરે પણ બહાર વધારે મોકલે. તો સ્વાભાવિક છે કે ભાઈ એ આવક આવવાની તે રાજપીપળામાં જ આવવાની, રાજપીપળાના માર્કેટમાં ઠલવાવાની. કેળાના જે વેપારીઓ છે તે જે કંઈ પણ કમાય છે તેની આવક ક્યાં આવવાની તો કે ભાઈ આપણે અહીંયા રાજપીપળામાં આવવાની. તો પ્રદેશની આવકમાં વધારો કોને લીધે થાય તો કે પ્રદેશની નિકાસમાં થતા વધારાને લીધે પ્રદેશની આવકમાં વધારો થાય. તો નિકાસ આધાર કે આર્થિક આધારનો સિદ્ધાંત આપણને એવું કહેવા માંગે છે કે કોઈ પણ પ્રદેશની જે આવક છે એને નક્કી કરનારા 3 પરિબળો છે. પહેલું જે પરિબળ છે એ છે પ્રદેશના લોકો દ્વારા થતો ખર્ચ. અહીંયા ખર્ચ છે એટલે તમારે શું માની લેવાનું કે પ્રદેશના જે લોકો દ્વારા થતો જે એક્સપેન્ડિચર છે તે. એ હવે ખર્ચ એટલે પાછું આપણે એનું પાછું વધારે બાયફર્કેશન કરી શકીએ કે ભાઈ પ્રદેશના લોકો દ્વારા થતો વપરાશી ખર્ચ અને મૂડીરોકાણ ખર્ચ. તો અહીંયા ખર્ચને આપણે બૃહદ સેન્સથી જોવાનું છે કે ખર્ચ એટલે વપરાશી વસ્તુઓ પાછળનો ખર્ચ અને મૂડીરોકાણ પાછળનો ખર્ચ. ઓકે, પણ પ્રદેશના લોકો દ્વારા. ઓકે, બીજું જે આપણે એમ કહીએ કે કોઈ પણ પ્રદેશની આવકને નક્કી કરનારું પરિબળ એ આયાત છે. હવે આયાત એટલે શું તો પાછું અહીંયા શબ્દ આવે કે પ્રદેશના લોકો દ્વારા થતી આયાતનું પ્રમાણ એ પ્રદેશની આવકને નક્કી કરતું મહત્વનું પરિબળ છે. એટલે પ્રદેશમાં જો લોકોની વૃત્તિ એવી હોય, આયાત વૃત્તિ વધારે હોય કે ભાઈ સ્થાનિક, એટલે આપણે અત્યારે જે આપણે એમ કહીએ ને કે ભાઈ નરેન્દ્ર મોદીનો જે ખ્યાલ છે આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો, એ શું છે તો કે આયાત ઘટાડો. કે ભાઈ આપણે નર્મદા જિલ્લામાં રહીએ તો નર્મદા જિલ્લાની જે વસ્તુ પ્રોડ્યુસ થાય છે તે નર્મદા જિલ્લામાં જ વેચાવી જોઈએ, એ બહાર જવી નહીં જોઈએ, અને બહારની વસ્તુ નર્મદા જિલ્લામાં નહીં આવવી જોઈએ. એવું દેશના સંદર્ભમાં છે કે ભાઈ ચીન છે કે અન્ય દેશોથી જે વસ્તુ આવે છે તેને અટકાવો, કારણ કે એ ભારતની આવકને નક્કી કરનારું મહત્વનું પરિબળ છે. તો અહીંયા આપણે એમ કહીએ કે આયાત જો વધે તો પ્રદેશની આવક ઘટે. કારણ કે આયાતનો મતલબ આપણે એવો કરી શકીએ, ઇમ્પોર્ટનો મતલબ, ઇમ્પોર્ટ એટલે એમ બતાવેલો છે આપણે એને કેપિટલ,
આયાતનો મતલબ એવો કરી શકાય કે આપણા બીજા પ્રદેશની વસ્તુની માંગ કરીએ છીએ. એટલે આયાત જે છે તે પ્રદેશની આવકને નકારાત્મક રીતે અસર કરે, નેગેટિવ સાઈડથી અસર કરે. અને ત્રીજું પરિબળ જે પ્રદેશની આવકને નક્કી કરનારું આપણે જોઈ ગયા તે નિકાસ, કે પ્રદેશમાંથી ચીજ વસ્તુઓ અને સેવાઓ જે અન્ય પ્રદેશના લોકોને વેચાય તે. તો તમે કહો કે ભાઈ સેવા કઈ રીતે વેચાય, તો આપણે એમ કહીએ કે ધારો કે મધ્યપ્રદેશથી લોકો સરદાર સ્ટેચ્યુ જોવા માટે આપણા ગુજરાતમાં આવ્યા. ઓકે, એમપી થી, મહારાષ્ટ્રથી, વેસ્ટ બેંગાલથી આપણે જોઈએ છીએ કે અલગ અલગ રાજસ્થાનમાંથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે. તો અહીંયા જોવા આવે છે એટલે અહીંયા હોટલમાં ખાય છે, અહીંયા ટુરિઝમ પાછળ, અહીંયા ટ્રાન્સપોર્ટેશનના સાધનો પાછળ ખર્ચ કરે છે. ટૂંકમાં જેટલી પણ સેવાનો ઘણા બધા આપણે એમ કહીએ કે આજુબાજુના રાજ્યોમાંથી ગુજરાતમાં જે હોસ્પિટલો છે, દવાખાનાઓ છે, એની સેવા લેવા પણ આવે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે ગુજરાત સિવાયના જે લોકો છે, આ તો ખાલી આપણે ઉદાહરણ લીધે, અહીંયા પ્રદેશ શબ્દ આપણે વાપરી શકીએ. અહીંયા આપણે ગુજરાતથી ફેમિલિયર છે એટલે ગુજરાત શબ્દ, કે ગુજરાતના બહારના, ગુજરાત સિવાયના જે બહારના લોકો છે એ અહીંયા ગુજરાતમાં પગ મૂકે અને ગુજરાતની હોટલ છે, સિનેમા છે, રેસ્ટોરન્ટો છે, કોઈ પણ દવાખાના છે કે કોઈ પણ સેવાનો એ ઉપયોગ કરે એટલે એ પ્રદેશની નિકાસ થયેલી કહેવાય. વસ્તુમાં તો આપણે જાણીએ છીએ કે ભાઈ અહીંયા ગુજરાતની જે સુગર ફેક્ટરીઓ છે, ખાંડ બનાવે છે અને મહારાષ્ટ્રમાં મોકલે છે, રાજસ્થાન મોકલે છે, અન્ય રાજ્યોમાં મોકલે છે. તો એ તો વસ્તુ તો સીધી આપણને ખબર છે કે ભાઈ ગુજરાતમાં કાપડ બને, વેચાય કેરલામાં, ખેરલામાં કાથી બને, વેચાય ગુજરાતમાં. તો આપણે એમ કહી શકીએ છીએ કે વસ્તુની બાબતમાં આપણે સરળતાથી સમજી શકીએ છીએ, પણ સેવાની બાબતમાં કે ભાઈ બહારથી કોઈ વિદેશથી આવે, અમેરિકન કોઈ લોકો આવ્યા હોય, તો અહીંયા અમેરિકન લોકો જે કંઈ પણ ખર્ચ કરે તો આપણી સેવાની કરેલી અમેરિકામાં નિકાસ છે એમ આપણે કહી શકીએ. એ જ રીતે આપણા લોકો જ્યારે અન્ય રાજ્યોમાં કે અન્ય પ્રદેશો કે અન્ય દેશોમાં જાય તો આપણી આયાત થયેલી એમ કહેવાય, આપણે સેવાની આયાત કરેલી કહેવાય. ઓકે, તો આપણે એમ કહીએ કે ખર્ચ, આ ત્રણ જે પરિબળો છે કે જે પ્રદેશની કુલ આવકને નક્કી કરનારા પરિબળો છે. પહેલું મેં કીધું તેમ કે ખર્ચ, એક્સપેન્ડિચર, એટલે આપણે ઈ સિમ્બોલાઇઝ કરેલું છે એને. આયાત, ઇમ્પોર્ટ એટલે એમ તરીકે એને ઓળખાવીએ છીએ, અને એક્સપોર્ટ એટલે એક્સ તરીકે એને આપણે નિકાસને ઓળખીએ છીએ. તો આ ત્રણ પરિબળો પૈકી કે જે પ્રદેશની આવકને નિર્ધારિત કરે છે, નિર્ણાયક કરે છે, નિર્ધારક પરિબળો છે. તો એમાંથી આ બે જે પરિબળો છે, ખર્ચ અને આયાત, એ આવકો દ્વારા નક્કી થાય છે. એટલે પ્રદેશની આવક જો વધારે હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશના લોકો જે છે તે ખર્ચ વધારે, આયાત પણ વધારે. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે ખર્ચ અને આયાતો એ આવકનું વિધેય પરિમાણ છે. કે આવક ઘટે તો આયાતો બી ઘટે, ખર્ચ પણ ઘટે. આવક વધે તો ખર્ચ પણ વધે અને આયાતો પણ વધે. તો કે આવક, પ્રદેશની આવક સાથે પ્રદેશના લોકોનો ખર્ચ અને પ્રદેશના લોકોનો જે આયાત છે એની સાથે સીધો આપણને સંબંધ જોવા મળે. પણ મેં કીધું તેમ કે નિકાસ એ ઓટોનોમસ ફેક્ટર છે, સ્વાયત્ત પરિબળ છે, સ્વાતંત્ર પરિબળ છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે કે જે બહારથી નક્કી થાય. પ્રદેશની આવક સાથે નિકાસને કોઈ લેવા દેવા નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ કે સેવાની આયાત જો પ્રદેશના લોકો દ્વારા થાય તો આપણે એમ કહીએ છીએ કે પ્રદેશની આવક એ બહિર્ગમન થાય છે, બહાર ચાલી જાય છે, અન્ય રાજ્યોમાં ચાલી જાય, અન્ય શહેરોમાં ચાલી જાય. અને જો આપણે એમ કહીએ કે પ્રદેશના એકમો દ્વારા, એ કુટુંબ હોય, પેઢી હોય, કંપની હોય કે કોઈ પણ હોય, એના દ્વારા જો આપણે એમ કહીએ કે કોઈ પણ વસ્તુ કે સેવાની નિકાસ થાય તે બહારની આવકને આપણા પ્રદેશમાં ઠાલવે છે. એટલે નિકાસ એ છે તે પ્રદેશની આવકમાં ઇજાફો કરે છે, ઉમેરો કરે છે, એડિશન કરે છે. હવે અહીંયા આપણે ધારો કે માની લઈએ કે ભાઈ
શૂન્ય આવકે પ્રદેશની આવક ધારો કે શૂન્ય છે, પ્રાદેશિક આવક ધારો કે શૂન્ય છે, તો કારણ કે આપણે જાણીએ છીએ કે આવકને ખર્ચ અને આયાત સાથે સંબંધ છે, એટલે કે પ્રદેશની આવક જો શૂન્ય છે તો પ્રદેશના લોકોનો ખર્ચ પણ શૂન્ય છે અને આયાત પણ શૂન્ય છે. પણ અહીંયા આપણે એમ કહીએ કે પ્રદેશની આવકને જો શૂન્ય માનીએ તો નિકાસ તો સ્વાયત્ત પરિબળ છે, પ્રદેશની આવક સાથે એને કોઈ લેવા દેવા નથી. એટલે પ્રદેશની આવક શૂન્ય હોય છતાં પણ નિકાસ જે છે પ્રદેશની એનું પરિમાણ એ હંમેશા ધન હોય છે. તો હવે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રદેશની, અહીંયા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો, ગુજરાતની, ભારતની, કોઈ પણ શહેરની, ભરૂચની, અમદાવાદની, રાજપીપળાની આવક y બરાબર એનું જે પ્રદેશની આવક y બરાબર ઈ ઓછા એમ વત્તા એક્સ. ઓકે, ઈ એટલે આપણે ઉપર જુઓ તો કે ભાઈ ખર્ચ છે, એક્સપેન્ડિચર છે, એમાંથી લોકો જ્યારે ખર્ચ કરે છે એમાંથી કુલ ખર્ચમાંથી આપણે એમ કહીએ કે આયાતો પાછળ થતો ખર્ચ એને આપણે બાદ કરીએ છીએ, તો ઈ ઓછા એમ વત્તા નિકાસ, તો કે ભાઈ પ્રદેશની આવકમાં નિકાસ એ વધારો કરે છે એટલે આપણે પ્લસ એક્સપોર્ટ વત્તા નિકાસ. તો અહીંયા આપણે તમને કદાચ પૂછે કે ભાઈ નિકાસ આધાર અથવા તો આર્થિક આધારના જે સિદ્ધાંત છે તેનું સૂત્ર સમજાવો અથવા તો દર્શાવો, તો આ રીતે તમારે y બરાબર ઈ ઓછા એમ વત્તા એક્સ, એટલે નિકાસ આધાર પ્રમાણે પ્રદેશની આવક નિર્ધારણને સમજાવતું સૂત્ર. તો એમાં 3 ચલ રાશિઓ છે, ખર્ચ, આયાત અને નિકાસ. ઓકે ઓકે, હવે ધારો કે આપણે આગળ વધીએ. એમાં ધારો કે આપણે એમ કહીએ ધારો કે ઈ બરાબર ઈ વાય છે. ઓકે, અહીંયા આપણે ધારી લઈએ છીએ કે ઈ એટલે જાણીએ છીએ કે પ્રદેશના લોકો દ્વારા થતો ખર્ચ છે, અને ઈ બરાબર આપણે ધારી લઈએ છીએ. વધારામાં એકચ્યુઅલી શબ્દમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વધારામાં કરતા આપણે ધારો કે ધારી લઈએ છીએ આપણે કે ઈ બરાબર ઈ વાય, ઈ બીજી એબીસીડી નો ઈ અને વાય કેપિટલ, કે જેને આપણે સીમાંત ખર્ચ વૃત્તિ કહીએ છીએ. જે નાનો ઈ છે એનો મતલબ આપણે બતાવીએ છીએ માર્જિનલ એક્સપેન્ડિચર, માર્જિનલ જેને આપણે પ્રોપેન્સિટી કહીએ છીએ ઇંગ્લિશમાં. તો ઈ બરાબર ઈ વાય એટલે અહીંયા આપણે સમીકરણના જે 3 પદો છે તેને આપણે અલગ માની લઈએ છીએ, ધારી લઈએ છીએ કે ઈ બરાબર ઈ વાય છે, એટલે કે ઈ બરાબર સીમાંત ખર્ચ વૃત્તિ છે, એટલે કે આવકમાં થતો જે ફેરફાર છે એને પરિણામ સ્વરૂપ પ્રદેશના લોકોના ખર્ચમાં જે ફેરફાર થાય છે એને આપણે સીમાંત ખર્ચ વૃત્તિ કહીએ છીએ. ઓકે, એમ બરાબર એમ વાય, કેપિટલ એમ કે જેને આપણે આયાત કહીએ છીએ, ઇમ્પોર્ટ કહીએ છીએ, સ્મોલ એમ વાય, સ્મોલ એમ એટલે સીમાંત આયાત વૃત્તિ, જે રીતે પેલામાં સ્મોલ ઈ બરાબર માર્જિનલ સીમાંત ખર્ચ વૃત્તિ કહીએ છીએ, સીમાંત સીમાવર્તી બંને શબ્દનો મતલબ એક જ છે. ઇંગ્લિશમાં હું માર્જિનલ બોલું તેનો મતલબ પણ સેમ છે. એમ બરાબર સ્મોલ એમ, બીજી એબીસીડી નો એમ બરાબર સીમાવર્તી માર્જિનલ આયાત ઇમ્પોર્ટ ની ટેન્ડન્સી જે છે તે આયાત વૃત્તિ. ઓકે, તો કે પ્રદેશના લોકોની આવકમાં જે ફેરફાર થાય છે એને પરિણામ સ્વરૂપ પ્રદેશના લોકો દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓની જે આયાત થાય છે તેને આપણે બંનેને જો સિમ્બોલિક ભાષામાં બતાવવું હોય તો સ્મોલ એમ અને કેપિટલ વાય એટલે એમ વાય વડે દર્શાવી શકાય. ઓકે, ત્રીજું પરિબળ જે આપણે આગળના સૂત્રમાં, આ જે સૂત્ર છે એમાં આ જો y બરાબર ઈ ઓછા એમ વત્તા એક્સ, એમાં ત્રીજું પરિબળ હવે આવે છે એક્સ. તો કે એક્સ બરાબર
આ એક્સ ની ઉપર લીટો બતાવેલો છે, એને ગણિતની ભાષામાં આપણે બાર કહીએ છીએ, એક્સ બાર. તો કે એક્સ ઇક્વલ ટુ એક્સ બાર. એક્સ બાર એવું છે તો ભાઈ સ્વાયત્ત નિકાસ છે, સ્વતંત્ર નિકાસ, ઓટોનોમસ એક્સપોર્ટ છે. એટલે એક્સ ની ઉપર એટલે જ્યાં જ્યાં હવે આના પછીના સમીકરણમાં બી આવશે કે જ્યાં જ્યાં આવો ઉપર લીટી બતાવેલી હોય આલ્ફાબેટની ઉપર, એને આપણે બાર તરીકે ઓળખીએ છીએ. એ સ્વાયત્ત અથવા તો સ્વાતંત્ર પરિબળ દર્શાવે છે એવું આપણે અહીંયા બતાવવા માંગીએ છીએ. તો અહીંયા એક્સ બરાબર એક્સ બાર એવું આપણે માની લઈએ છીએ. ઓકે, તો આ સમીકરણ એક આપણને ખબર છે કે પ્રદેશની કુલ આવક બરાબર પ્રદેશના લોકો દ્વારા થતો કુલ ખર્ચ ઓછા પ્રદેશના લોકો દ્વારા થતી કુલ આયાત વત્તા પ્રદેશના લોકો દ્વારા અથવા તો એકમો દ્વારા થતી નિકાસ, આ ત્રણે ત્રણનો સરવાળો બાદબાકી એટલે પ્રદેશની આવક. ઓકે, હવે આ જે સમીકરણ એક છે એમાં આપણે ઉપર જે ધારી લીધેલા મૂલ્યો છે ઈ બરાબર ઈ વાય, એમ બરાબર એમ વાય, એક્સ બરાબર એક્સ બાર, એ આપણે અહીંયા સમીકરણ એકમાં આ ઉપરના મૂલ્યો મૂકી દઈએ એટલે આપણું સમીકરણ હવે બદલાશે. વાય બરાબર ઈ વાય ઓછા એમ વાય વત્તા એક્સ બાર, આપણું બીજું નવું સમીકરણ બને છે. ઓકે, હવે આગળ આપણે સાદું રૂપ આપતા જઈએ છીએ સમીકરણનું. હવે એક્સ બાર ને આપણે એક બાજુ રહેવા દઈએ, સમીકરણની આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે. આપણે એક્સ બાર ને એક બાજુ રહેવા દઈએ છે, બાકીના જે પદો છે એને આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ, બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જઈએ છીએ, જમણી બાજુ લઈ જઈએ છીએ. ઓકે, તો એક્સ બાર આપણે એક્સ બાર એઝ ઇટ ઇઝ રહી છે. હવે અહીંયા તમે જુઓ છો કે વાય બદલાતો નથી, વાય નું સ્થાન સેમ જ છે અહીંયા છે એટલે આપણે એને પ્લસ વાય જ લખીએ છીએ. ઓકે, હવે આ જે બે બાબતો છે, બે ઈ વાય અને એમ વાય, એ આપણે બરાબર ચિહ્નની પેલી બાજુ લઈ જઈએ છીએ એટલે અહીંયા બંનેના ચિહ્નો બદલાય. ઓકે, કારણ કે આપણે બરાબરના ચિહ્નની પેલી બાજુ લઈ જઈએ છીએ એનો મતલબ એવો કરી શકાય કે અહીંયા જો માઇનસ હોય તો પ્લસ થાય અને પ્લસ હોય તો માઇનસ થાય. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઈ વાય એની આગળ કશું ચિહ્ન નથી એટલે ધન ઈ વાય છે. ઓકે, તો આપણે બરાબર ચિહ્નની આ બાજુ લઈ જઈએ છીએ તો માઇનસ ઈ વાય થાય, અહીંયા આપણે માઇનસ ઈ વાય બતાવીએ છીએ. ઓકે, એ જ રીતે અહીંયા માઇનસ એમ વાય છે તો પેલી બાજુ આપણે આનાથી આપણે છૂટું પાડીને બીજી દિશામાં લઈએ, બીજી બાજુ લઈએ છીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો કે માઇનસ એમ વાય છે તે પ્લસ એમ વાય થાય. ઓકે, બીજી રીતે પણ તમે એને કરી શકો કે બંને સમીકરણની બંને બાજુ આપણે આ ઈ વાય છે તેને માઇનસ ઈ વાય વડે બંને બાજુ ઉમેરીએ અને આ બાજુ પ્લસ એમ વાય વડે ઉમેરીએ તો આ બંને ઉડી જાય અને આપણે મૂળ આ મળી જાય. પણ સિમ્પલી તમે એટલું યાદ રાખવાનું કે જ્યારે કોઈ સમીકરણમાં આપણે એક ડાબી બાજુથી જમણી બાજુ, જમણી બાજુથી ડાબી બાજુ ગમે તે દિશા તરફ લઈ જઈએ, જો માઇનસ હોય તો એની વેલ્યુ બદલાઈ જાય પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો તેની વેલ્યુ બદલાઈ જાય માઇનસ થઈ જાય. ગુણાકાર હોય તો ભાગાકારમાં આવી જાય અને ભાગાકાર હોય તો ગુણાકારમાં આવી જાય, બરાબર ચિહ્નની પેલી બાજુ લઈ જઈએ ત્યારે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આગળ સાદુરૂપ આપીએ, એક્સ બાર નો એક્સ બાર રહેવા દઈએ આપણે બરાબર. હવે આ ત્રણે ત્રણ પદ જો તમે કે એક પહેલું છે વાય, બીજું છે ઈ વાય અને ત્રીજું છે એમ વાય. તો અહીંયા આપણને ત્રણે ત્રણ પદમાં વાય આપણને કોમન દેખાય છે, સામાન્ય દેખાય. તો હવે એને આપણે કાઉન્સની બહાર કાઢી શકીએ, તો કે આપણે એને કાઉન્સની બહાર કાઢી દઈએ વાય, તો વાય ને કાઉન્સની બહાર કાઢ્યો તો હવે વૈધું હું અહીંયા વાય બહાર નીકળી ગયો કાઉન્સની એટલે વૈધું નથી, એટલે વૈધું કશું નથી એટલે આપણે એક લખવાનો, શૂન્ય ના લખાય. કારણ કે આ બેનો ગુણાકાર કરીએ આખા કાઉન્સને પાછળ છૂટો પાડીએ તો આપણને આ વેલ્યુ મળી જવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાય ગુણ્યા એક એટલે વાય, અહીંયાથી આપણે વાય કોમન કાઢીએ એટલે માઇનસ ઈ વાય ને બહાર કાઢીએ છીએ એટલે વત્તા આ વાય ને પણ સામાન્ય બહાર કાઢી લીધો કાઉન્સની બહાર એટલે વૈધો એમ. ઓકે, એટલે આપણે એક્સ બાર બરાબર વાય કાઉન્સમાં એક ઓછા ઈ વત્તા એમ. ઓકે, કાઉન્સ પૂરો. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેં કીધું તેમ કે આ એક વાય અને આખો કાઉન્સ છે તો આપણે વાય ને આ બાજુ લઈ જઈએ બીજી બાજુ. તો અહીંયા તમે જોઈ શકો છો
અથવા તો આપણે એમ કહીએ કે એક્સ ને આપણે આ બાજુ લઈ જઈએ. ઓકે, આ એક્સ જે બાર છે તેને આપણે બરાબર ચિહ્નની બીજી બાજુ લઈ જઈએ તો અહીંયા આપણે ભાઈ યથાવત રહેવા દઈએ, ધારો કે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આ સૂત્રમાં. આ એક્સ બાર જે છે તે અહીંયા અંશમાં છે તો અહીંયા બરાબર ચિહ્નની આ બાજુ આવે એટલે ભાગાકારમાં થઈ જાય. એટલે અહીંયા આપણે એમ કહીએ કે સોરી છેદમાં આવી જાય. અહીંયા આપણે એમ કહીએ કે અંશમાં છે તો બરાબર ચિહ્નની આ બાજુ લાવીએ તો છેદમાં ચાલ્યું જાય. તો આપણે એમ કહીએ કે વાય છેદમાં એક્સ બાર. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ વાય જે છે તેને આપણે અહીંયા ને અહીંયા રહેવા દઈએ છીએ, પણ આખું જે બાકીનું પદ છે તેને આપણે બરાબર ચિહ્નની પેલી બાજુ લઈ જઈએ. તો આપણે અહીંયા કહીએ કે આ અંશમાં છે તે છેદમાં આવે બીજી બાજુ જાય એટલે તો કે ભાઈ એક છેદમાં એક ઓછા ઈ વત્તા એમ. ઓકે, ફરી પાછું સાદુરૂપ આપીએ આપણે વાય છેદમાં એક્સ બાર બરાબર એક. આ એક ને અહીંયા એક એઝ ઇટ ઇઝ લખીએ આપણે. અહીંયા આપણે -1 બહાર કાઢીએ છીએ. આપણે શું કરીએ છીએ આ વસ્તુમાં અહીંયા તમને કદાચ ગૂંચવાડો ઊભો થાય કે આ કૌંસમાં આપણે માઇનસ કેમ થઈ ગયું, તો અહીંયા આપણે -1 બહાર કાઢીએ છીએ. ભલે એક લખતા નથી આપણે, પણ અહીંયા શું કરીએ છીએ -1 ને આપણે બહાર કાઢીએ છીએ. એટલે આપણે -1 બહાર કાઢીએ છીએ તો અહીંયા કૌંસમાં આ જે -e છે તે અહીંયા ધન એ થઈ જાય, કારણ કે -1 બહાર નીકળી જાય. ઓકે, અહીંયા પ્લસ એમ છે એટલે અહીંયા -1 બહાર કાઢીએ છીએ એટલે પ્લસ સાઇન બદલાઈને માઇનસ એમ થાય. ઓકે, એટલે આપણું સૂત્ર બન્યું વાય છેદમાં એક્સ બાર. તો કે વાય છેદમાં એક્સ બાર તો એ ગુણક મૂલ્ય બતાવે છે. આ તો નિકાસ આધાર ગુણક બતાવે છે સીધું. આપણે ગણતા ગણતા જોયું તો આપણે અહીંયા આપણું ધ્યાન પડે છે કે નિકાસ આધાર ગુણક એટલે પ્રદેશની નિકાસમાં થતો ફેરફાર એને પરિણામ સ્વરૂપ પ્રદેશની આવકમાં થતો ફેરફાર આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે, પ્રમાણાત્મક સંબંધ છે, એને આપણે કહીએ છીએ નિકાસ આધાર ગુણક. અને આપણે કહીએ છીએ આર્થિક આધાર ગુણક. તો કે ભાઈ આર્થિક આધાર ગુણક કે બરાબર વાયના છેદમાં એક્સ બાર બરાબર, કારણ કે જો કે બરાબર આ જો થતું હોય તો એને બરાબર આ છે. તો કે વાય છેદમાં એક્સ બાર બરાબર 1 છેદમાં 1 ઓછા ઈ માઇનસ એમ. તો આપણે ગુણકનું તમને નિકાસ આધાર ગુણકનું પરીક્ષામાં 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછે તો તમે કાં તો પેલું આ સૂત્ર પણ લખી શકો કે કે બરાબર વાયના છેદમાં એક્સ બાર, અથવા તો તમે બીજું સૂત્ર આ પણ લખી શકો કે કે બરાબર 1 છેદમાં 1 ઓછા ઈ માઇનસ એમ. ઓકે, તો આ જે છે તેને આપણે નિકાસ આધારનો ગુણક કહીએ છીએ. એનો મતલબ એવો કે ધારો કે નિકાસ આધાર ગુણકનું મૂલ્ય આપણે માની લઈએ કે ધારો કે 5 જેટલું છે. ઓકે, તો 5 જેટલું છે એનો મતલબ શું થાય, 5 જેટલું મૂલ્ય છે એટલે તમે એવું કહી શકો, દાખલા તરીકે આપણે કાલની જેમ પાછું લખીએ. ઓકે, કે 5 છે તો એનો મતલબ એવું થાય કે ભાઈ અર્થતંત્રમાં જો 100 કરોડની એ રાજ્યના કે પ્રદેશના કે શહેરના અર્થતંત્રમાં જો 100 કરોડ રૂપિયાની નિકાસ જો થતી હોય, નિકાસ કરતા એકમો દ્વારા જો અન્ય પ્રદેશમાં 100 કરોડની વસ્તુના મૂલ્યની વસ્તુ કે સેવાની જો નિકાસ થતી હોય તો ગુણક મૂલ્ય 5 છે એટલે એ શહેરની આવકમાં 500 ગણો વધારો થાય. 500 ગણો નહીં પણ 500 કરોડ રૂપિયાનો વધારો થાય. આપણને નિકાસ આધાર ગુણક શું બતાવે છે, શું સમજાવે છે કે એક તો એક વસ્તુની આપણને એ સમજૂતી આપે છે કે પ્રદેશની નિકાસ પ્રવૃત્તિમાં જો વધારો થાય તો નિકાસ આધાર ગુણક મૂલ્ય પ્રમાણે એ પ્રદેશની કે શહેરની આવકમાં એટલા અંશે વધારો થાય. તો આપણે એમ કહી શકીએ કે મૂડીરોકાણ ગુણક નિકાસ આધાર ગુણકનું મૂલ્ય જેટલું ઊંચું તેમ નિકાસ જો પ્રદેશની વધે તો પ્રદેશની આવકમાં એટલા અંશે વધારો થાય. આ એક સંબંધ આપણને બતાવે છે. ઓકે, તો આ ગુણકનું મૂલ્ય નિકાસ આધાર ગુણક કે જેને આપણે આર્થિક આધાર ગુણક કહીએ છીએ એના મૂલ્યનો આધાર કોના પર છે, તો કે એના મૂલ્યનો આધાર આ આખા સમીકરણ ઉપર છે. હવે આ સમીકરણમાં આપણે એમ કહીએ કે 1 છેદમાં 1 ઓછા ઈ માઇનસ એમ, એનો મતલબ એવો થાય
કે આ જે બતાવે છે તેને આપણે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ કહીએ છીએ. ઈ માઇનસ એમ નો જો સૈદ્ધાંતિક મતલબ શું થાય તો કે આપણે અહીંયા આપણે જોઈએ છે કે ભાઈ ઈ બરાબર શું છે તો કે ભાઈ ઈ બરાબર સીમાંત ખર્ચ વૃત્તિ છે અને એમ બરાબર આપણે જાણીએ છીએ સીમાવર્તી આયાત વૃત્તિ. એટલે સીમાવર્તી ખર્ચ વૃત્તિ ઓછા સીમાવર્તી આયાત વૃત્તિ એનો મતલબ આપણે એવો કરી શકાય કે સીમાવર્તી સ્થાનિક ખર્ચ વૃત્તિ. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આ નિકાસ આધાર ગુણકનું જે મૂલ્ય છે તેનો આધાર આ બે પરિબળો પર છે કે ભાઈ પ્રદેશના કે શહેરના લોકોની જે ખર્ચ વૃત્તિ છે અને આયાત વૃત્તિ છે તેના પર આધારિત છે. એનો મતલબ આ બેનો જે તફાવત છે એ નિકાસ આધાર ગુણકનું મૂલ્ય નક્કી કરે છે. તો આપણે એમ કહી શકીએ કે આને કે ને આ સમીકરણને ડાયરેક્ટ આપણે તપાસીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કે અને ઈ વડે આપણે ઈ વચ્ચે અહીંયા સીધો સંબંધ જોવા મળે છે. કઈ રીતે સીધો સંબંધ જોવા મળે છે? અહીંયા આપણને આ સૂત્રનું ઇન્ટરપ્રિટેશન એવું કરીએ આપણે કે પ્રદેશના લોકોની જો ખર્ચ વૃત્તિ વધારે હોય, વપરાશી વસ્તુઓ પાછળ ખર્ચ કરવાની જે વૃત્તિ છે તે મૂડી રોકાણ પાછળ ખર્ચ કરવાની જે વૃત્તિ છે તે, તો જો પ્રદેશના લોકોની ખર્ચ કરવાની વૃત્તિ વધારે હોય તો ગુણકનું મૂલ્ય ઊંચું આવે છે. નિકાસ આધાર કે આર્થિક આધાર ગુણકનું મૂલ્ય ઊંચું આવે છે. જો પ્રદેશના લોકોની ખર્ચ વૃત્તિ નીચી હોય તો આપણે એમ કહી શકીએ કે આ ગુણક મૂલ્ય નીચું નક્કી થાય. એટલે નિકાસ પ્રવૃત્તિ ગુણક મૂલ્ય પર આધાર છે. નિકાસ પ્રવૃત્તિ, નિકાસ થતી વસ્તુ કે સેવાનું મૂલ્ય અને પ્રદેશની આવક, આ બે વચ્ચેનો સંબંધ આપણને આ નિકાસ આધાર ગુણક કે આર્થિક આધાર ગુણક બતાવે છે. તો એનો આધાર કોના પર છે તો કે ખર્ચ વૃત્તિ પર છે. ખર્ચ વૃત્તિ અને નિકાસ આધાર ગુણક વચ્ચે સીધો સંબંધ જોવા મળે છે. હા, ને આ જે છે તે માઇનસ એમ છે. એનો મતલબ એવો થાય કે સીમાંત આયાત વૃત્તિ અને નિકાસ આધાર ગુણક વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે. આનો મતલબ કયો કરી શકાય આપણે તો કે ઈ ઓછા એમ અને કે વચ્ચે આપણને વ્યસ્ત એમ વચ્ચે આપણને ઉલટો સંબંધ જોવા મળે છે, વ્યસ્ત સંબંધ જોવા મળે છે. એટલે આના પરથી આપણે એમ કહી શકીએ કે પ્રદેશના લોકોની જો આયાત વૃત્તિ ઓછી હોય તો નિકાસ આધાર ગુણકનું મૂલ્ય નીચું હોય. વ્યસ્ત સંબંધ છે. આયાત વૃત્તિ જો ઓછી હોય તો નિકાસ આધાર ગુણકનું મૂલ્ય વધારે ઊંચું નક્કી થાય. ઓકે, તો બાળક આપણે વિરામ લઈએ. કાલે જોઈશું પાછા. આપણે કાલે મળીશું.